નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું સંજય ચાવડા ગીતાંજલિ વિદ્યાલય વઢવાણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે અભ્યાસ કરીશું. હવે સામાન્ય રીતે આ પ્રકરણની અંદર આપણે આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, આર્થિક વિકાસના નિર્દેશકો એટલે કે માપનો જેવા કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક, ત્યાર પછી જીવનની ભૌતિક ગુણવત્તા આ અને માનવ વિકાસ આ વિશે પરિચય મેળવીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રથમ પ્રશ્ન એ થાય કે આ વૃદ્ધિ અને વિકાસ બે શબ્દો તો એકબીજા સાથે જોડાયેલા છે, એક સરખા જ લાગે છે. વાંચવાની દ્રષ્ટિએ આ વિકાસ અને વૃદ્ધિ આ બે શબ્દો સમાન લાગે, પરંતુ અર્થશાસ્ત્રમાં વર્ષોથી અર્થશાસ્ત્રીઓ છે એ આ બે શબ્દોને એકબીજાથી જુદા ગણે છે. કારણ કે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એની સંકલ્પનાઓ છે બદલાઈ જાય છે. સામાન્ય રીતે આપણે કહીએ તો વૃદ્ધિ એટલે વધવું અને વિકાસ એટલે વધવું. પણ એક સામાન્ય વાત કહું તો કે જ્યારે માણસની હાઈટ વધે, માત્ર હાઈટ વધે ત્યારે એને આપણે વૃદ્ધિ કહી શકીએ, પરંતુ માણસની હાઈટ ઊંચાઈ વધવાની સાથે સાથે એનો બૌદ્ધિક, માનસિક, શૈક્ષણિક, સામાજિક વિકાસ થાય ત્યારે એને આપણે વિકાસ કહીએ. આમ વિકાસ શબ્દ છે એ બહુ વિસ્તૃત છે, જ્યારે વૃદ્ધિ શબ્દ છે એનો ખ્યાલ થોડો સીમિત છે. તો આ વૃદ્ધિ અને વિકાસ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ કઈ રીતે સંકળાયેલા છે એના વિશે આપણે આ પાઠની અંદર ચર્ચા કરશું. તો સૌપ્રથમ જોઈએ તો આર્થિક વિકાસ સાધવો એ દરેક દેશોનો એક હંમેશા મહત્વનો ધ્યેય રહ્યો છે. અને એમાંય ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુદ્ધને કારણે જે દેશોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ હતી એવા ખાસ કરીને વિકાસમાન દેશો, યાદ રાખજો કેવા દેશો, તો કે વિકાસમાન દેશોએ પોતાના દેશના જે ગરીબી, બેરોજગારી, ભૂખમરો, આર્થિક અસમાનતા આવા પ્રશ્નોના નિરાકરણ માટે આર્થિક વિકાસને અપનાવ્યો છે. હવે તમને પ્રશ્ન થાય કે વિકાસમાન દેશો એટલે કેવા? તો વિશ્વના દેશોને સામાન્ય રીતે 3 દ્રષ્ટિએ વહેંચણી કરવામાં આવે છે, જેમ કે વિકસિત દેશ, વિકાસમાન કે વિકાસશીલ દેશ, અને ત્રીજું અવિકસિત દેશ. તો જે દેશનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે, આર્થિક દ્રષ્ટિએ જે સમૃદ્ધ છે એવા દેશોને વિકસિત દેશો કહેવામાં આવે છે. જે દેશો ધીમે ધીમે વિકાસ સાધી રહ્યા છે, જેનો વિકાસ થઈ રહ્યો છે એવા દેશોને વિકાસમાન કે વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણો ભારત છે, પાકિસ્તાન, આપણા ભારતના પાડોશી દેશો છે એ વિકાસમાન દેશોની અંદર આવે. જ્યારે અવિકસિત દેશ તો કે જે દેશનો વિકાસ હજુ થયો જ નથી એવા દેશોને અવિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. આફ્રિકાની અંદર કેટલાક એવા દેશો કે જેના મોટા ભાગના લોકો જંગલોમાં રહે છે, તો આવા દેશોનો સમાવેશ છે એ અવિકસિત દેશોની અંદર કરવામાં આવે છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી આવા જે વિકાસમાન રાષ્ટ્રો છે એને આર્થિક વિકાસ દ્વારા પોતાના દેશની ગરીબી, બેરોજગારી, ભૂખમરો, આવકની અસમાનતા જેવા પ્રશ્નોનું નિરાકરણ માટે આર્થિક વિકાસનો અભિગમ છે એ અપનાવ્યો છે.
અને એના દ્વારા એ આર્થિક વિકાસ સાધવાનો એ પ્રયત્ન કરે છે, જેનાથી એ માથાદીઠ આવકનો તફાવત દૂર કરી શકે, લોકોના જીવન ધોરણ છે એમાં સુધારો કરી શકે. પરંતુ આ જે આર્થિક વિકાસનો જે પ્રશ્ન છે એ માત્ર વિકસિત દેશ પૂરતો સીમિત નથી, પરંતુ વિકસિત દેશો પણ પોતાના દેશનું લોકોનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે આ આર્થિક વિકાસનો અભિગમ અપનાવ્યો છે. આ રીતે જોઈએ પણ જે વિકસિત રાષ્ટ્રો છે ને એનો ઓલરેડી વિકાસ તો થઈ ગયો છે, એટલે એ દેશો આર્થિક વૃદ્ધિ દ્વારા પોતાના લોકોનું જીવન ધોરણ ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો આ દ્રષ્ટિએ જોઈએ તો વૃદ્ધિ એટલે કે આર્થિક વૃદ્ધિ છે ને એ કેવા દેશો સાથે જોડાયેલી છે? તો કે વિકસિત દેશો સાથે જોડાયેલી છે. આ જે વિકસિત દેશો છે એ આર્થિક વિકાસ દ્વારા પોતાના દેશના લોકોના જીવન ધોરણને ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરે છે. જ્યારે આર્થિક વિકાસ છે એ કેવા રાષ્ટ્રો સાથે જોડાયેલો છે? તો કે આર્થિક વિકાસ છે એ વિકાસમાન રાષ્ટ્રો સાથે કે વિકાસશીલ રાષ્ટ્રો સાથે જોડાયેલો છે. વિકાસમાન રાષ્ટ્રો છે એ આર્થિક વિકાસ દ્વારા પોતાના દેશની ગરીબી, બેરોજગારી, ભૂખમરો કે અસમાનતા ઘટાડવાનો પ્રયત્ન કરે છે. આમ આર્થિક વૃદ્ધિ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસમાન રાષ્ટ્રોનો પ્રશ્ન છે. આમ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દો જે જોવામાં એક સરખા લાગતા હતા, જે પહેલા એકબીજાની અવેજમાં કે એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા વર્ષોથી, અર્થશાસ્ત્રીઓએ આ અભિગમથી બંને જે શબ્દો છે એને એકબીજાથી અલગ પાડી દીધા છે. એક અર્થશાસ્ત્રી છે શ્રીમતી ઉર્સુલા હિક્સ. આ શ્રીમતી ઉર્સુલા હિક્સ યાદ રાખજો મિત્રો, શ્રીમતી ઉર્સુલા હિક્સ એનું એક મંતવ્ય છે કે જે વિકાસમાન રાષ્ટ્રો છે એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. વિકાસમાન રાષ્ટ્રો છે એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે, જ્યારે જે વિકસિત રાષ્ટ્રો છે એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. તો આ રીતે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની પ્રસ્તાવના કે શું કહેવાય એના વિશે આપણે ભણ્યા. હવે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આર્થિક વૃદ્ધિ વિશે પરિચય મેળવીએ કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બે દેશો છે એ અર્થશાસ્ત્રમાં અલગ અલગ રીતે પ્રયોજાય છે. આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશો સાથે જોડાયેલો પ્રશ્ન છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસમાન દેશો સાથે જોડાયેલો પ્રશ્ન છે. તો આર્થિક વૃદ્ધિ એટલે શું, આર્થિક વૃદ્ધિ કોને કહેવાય એના વિશે આપણે સમજ મેળવીએ. તો આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ કે વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. હવે જ્યારે દેશની આર્થિક વૃદ્ધિ થાય તો એની વ્યાખ્યા શું? તો કે સમયના લાંબા ગાળા દરમિયાન, ગાળો કેવો મિત્રો? તો કે સમયનો લાંબો ગાળો, સમયના લાંબા ગાળા દરમિયાન ચીજવસ્તુના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. સમયના લાંબા ગાળા દરમિયાન દેશના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય એને આર્થિક વૃદ્ધિ કહેવામાં આવે છે. હવે આર્થિક વૃદ્ધિ દરમિયાન દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. અહીં બે શબ્દો આવ્યા, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. તો યાદ રાખજો,
એક વાક્ય માટે કે દેશના કુલ ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. દેશના આ કુલ ઉત્પાદનના સાધનોમાંથી વર્ષ દરમિયાન દેશને જે કુલ નાણાકીય આવક થાય એને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે માથાદીઠ આવક એટલે શું? તો દેશની, યાદ રાખજો બરાબર, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. આમ માથાદીઠ આવક શોધવાનું સૂત્ર પણ બની શકે કે માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. અને આ રીતે આપણે માથાદીઠ આવક છે એનો પરિચય મેળવી શકીએ કે એની વ્યાખ્યા આપી શકીએ. તો આ રીતે આર્થિક વૃદ્ધિ જ્યારે થાય દેશની, ત્યારે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે. દેશના ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન આને ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે, જેના વિશે 11મા ધોરણમાં પરિચય મેળવ્યો. તો આ જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોના પુરવઠામાં વધારો થાય, એની કાર્યક્ષમતામાં વધારો થાય, એની ગુણવત્તામાં વધારો થાય, એનાથી દેશના જે કુલ ઉત્પાદનમાં વધારો થાય અને દેશની માથાદીઠ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેને દેશની આર્થિક વૃદ્ધિ થઈ છે એવું આપણે કહી શકીએ. ફરીથી મિત્રો યાદ રાખજો કે ઉત્પાદનના સાધનો છે, આ સાધનોની ગુણવત્તામાં, એની કાર્યક્ષમતામાં, એની પ્રાપ્તિમાં કે એની પુરવઠામાં વધારો થાય અને દેશનું કુલ ઉત્પાદન વધે, દેશની માથાદીઠ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો દેશની આર્થિક વૃદ્ધિ થઈ છે એમ કહેવાય. હવે ધ્યાન રાખો, આ વધારો સૂચવે છે એટલા માટે આર્થિક વૃદ્ધિની અંદર પરિણાત્મક પરિવર્તનો આવે છે. યાદ રાખજો, કેવા પરિવર્તનો આવે છે? તો કે પરિણાત્મક પરિવર્તનો આવે છે. અને આર્થિક વૃદ્ધિ દ્વારા કોઈ દેશની આર્થિક સ્થિતિનો આપણને ખ્યાલ આવે છે. બે દેશોની આર્થિક રીતે તુલના કરવી હોય, બે દેશોની સરખામણી કરવી હોય તો પણ એ આર્થિક વૃદ્ધિના ખ્યાલથી આપણે કરી શકીએ છીએ. અને ખાસ અગત્યની બાબત કે આર્થિક વૃદ્ધિ દરમિયાન સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. તો આ રીતે અહીં આર્થિક વૃદ્ધિ થાય એ દરમિયાન સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક કેટલાક અર્થશાસ્ત્રીઓએ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હેન્સન નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે કે આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સૂચવે છે. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ કે સેવાના પુરવઠામાં થતો વધારો. આમ હેન્સને આ રીતે વ્યાખ્યા આપી છે. બીજા એક અર્થશાસ્ત્રી સાયમન કુઝનેસે એની વ્યાખ્યા આપતા કહ્યું છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓના પુરવઠાને પૂરો પાડવા માટે જ્યારે દેશ શક્તિમાન બને ત્યારે આર્થિક વૃદ્ધિ થઈ છે એવું કહેવાય. તો આ રીતે આ હેન્સન અને સાયમન કુઝનેસે આ અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ અર્થશાસ્ત્રમાં આર્થિક વૃદ્ધિ વિશેની વ્યાખ્યાઓ આપી છે. હવે આ જે આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે વિકસિત દેશો સાથે જોડાયેલો છે. આ ખ્યાલ છે એની કેટલીક મર્યાદાઓ પણ છે, એટલે કે એની કેટલીક ખામીઓ પણ છે. તો બહુ જ અગત્યનો ટોપિક એટલે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. તો વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની શું મર્યાદા છે? તો પહેલી મર્યાદા એ કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ પરિણાત્મક પરિવર્તનો સૂચવે છે, ગુણાત્મક પરિવર્તનો સૂચવતો નથી. હમણાં જ આપણે જોયું
કેવા પરિવર્તનો સૂચવે છે? તો કે પરિણાત્મક પરિવર્તનો સૂચવે છે. ગુણાત્મક પરિવર્તનો એમાં સૂચવવામાં આવતા નથી. બીજી એની મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય છે, પરંતુ લોકોના સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી. હમણાં જ આપણે જોયું રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો સૂચવે છે, એમાં વધારો થાય છે, પણ લોકોના મનોવલણો, સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો અહીં બદલાતા નથી. ત્રીજી એની મર્યાદા એ છે કે આર્થિક વૃદ્ધિનો જે ખ્યાલ છે એની અંદર એ જે ખ્યાલ છે એ બહુ મર્યાદિત ખ્યાલ છે, સીમિત ખ્યાલ છે, કારણ કે અહીં ઉત્પાદનમાં થતો વધારો જ માત્ર સૂચવવામાં આવે છે. એટલે આ પણ એની એક મર્યાદા છે. અને એની ચોથી મર્યાદા એ છે કે માનવ કલ્યાણમાં થતો વધારો સૂચવવા માટે આ ખ્યાલ ઉપયોગમાં આવતો નથી કે ઉપયોગી થતો નથી. તો આ રીતે આ આર્થિક વૃદ્ધિના ખ્યાલની કેટલીક મર્યાદા છે. ફટાફટ આપણે એને ફરીથી સમજી લઈએ કે પહેલી મર્યાદા કે માત્ર પરિણાત્મક પરિવર્તનો સૂચવે છે, ગુણાત્મક પરિવર્તનો એ સૂચવતું માત્ર પરિણાત્મક પરિવર્તનો સૂચવે છે, ગુણાત્મક પરિવર્તનો સૂચવતું નથી. 2, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો થાય છે, પણ લોકોના મનોવૈજ્ઞાનિક વલણો કે સંસ્થાકીય વલણો સુધરતા નથી. 3, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે મર્યાદિત છે. અને 4, માનવ કલ્યાણમાં જે વધારો થાય એ વધારો સૂચવવા માટે આ ખ્યાલ ઉપયોગી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આર્થિક વૃદ્ધિના ખ્યાલ વિશે પરિચય મેળવ્યો. આર્થિક વૃદ્ધિ એટલે શું એ ભણ્યા, એની વ્યાખ્યાઓ જોઈ, એની મર્યાદાઓ જોઈ. આર્થિક વૃદ્ધિના ખ્યાલ અહીં સમજાવેલો છે. તમે પણ એનો સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને ઘરે અભ્યાસ કરવામાં પણ એ ઉપયોગી બને. હવે આપણે આર્થિક વિકાસ વિશે પરિચય મેળવીએ. આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે જોડાયેલો છે અને આર્થિક વિકાસનો ખ્યાલ છે એ વિસ્તૃત છે. ખાસ યાદ રાખજો મિત્રો, કેવો ખ્યાલ છે? તો કે વિસ્તૃત ખ્યાલ છે. એના વિશે સમજ મેળવીએ. વિકાસ એટલે આર્થિક વિકાસ, વિકાસ એટલે આર્થિક વિકાસ. હવે આર્થિક વિકાસની વ્યાખ્યા શું? તો જ્યારે લાંબા ગાળે દેશમાં આવકના વધારાની સાથે સાથે લોકોની સુખાકારીમાં જે વધારો થાય તેને આર્થિક વિકાસ કહેવાય છે. એટલે કે લાંબા ગાળે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વધારાની સાથે સાથે લોકોની સુખાકારીમાં પણ વધારો થાય, એના જીવન ધોરણમાં પણ વધારો થાય, ત્યારે તેને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. અહીં આર્થિક વિકાસ જ્યારે થાય એની અંદર આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિનો સમાવેશ થાય છે. એટલે જ આ ખ્યાલ વિસ્તૃત છે, કારણ કે એની અંદર માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, એની સાથે સાથે આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે આ ખ્યાલ સીમિત નહીં પણ વિસ્તૃત ખ્યાલ બની જાય છે. અહીં યાદ રાખવું, અહીં પરિણાત્મક અને ગુણાત્મક બંને ફેરફારો થાય છે. આર્થિક વિકાસની અંદર પરિણાત્મક અને ગુણાત્મક બંને ફેરફારો જોવા મળે છે. આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન ખાસ યાદ રાખજો, આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. દેશની આવકનું આર્થિક માળખું પણ બદલાઈ જાય છે. જ્યારે કોઈ દેશનો આર્થિક વિકાસ થાય છે ત્યારે એનું આર્થિક અને સામાજિક માળખું છે એ બદલાય છે. અહીં બદલાવ આવે છે, પહેલાં બદલાવ હતો નહોતો. અને જ્યારે દેશનું
આર્થિક માળખું બદલાય છે ત્યારે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. આ ત્રણ ક્ષેત્રો છે આવકના: ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર. તો જ્યારે દેશનો આર્થિક વિકાસ થાય છે ત્યારે એ દેશમાં રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે અને એ દેશમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધે છે. એટલે આર્થિક માળખું, આવકનું માળખું છે એ બદલાઈ જાય છે. જે ખેતી ક્ષેત્રના પ્રસન્ન બેરોજગારો, બેરોજગારીનો એક પ્રકાર છે, આપણે આગળ ભણીશું. તો જે પ્રસન્ન બેરોજગારો છે, ખેતી ક્ષેત્રના જે બેરોજગારો છે એને અન્ય ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી પણ મળી રહે છે. એટલે એની બેરોજગારી ઘટી જાય છે અને બેરોજગારી ઘટે એટલે ગરીબી પણ ઘટે છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે એટલે શ્રમ અને સમય પણ બચે છે. દેશની અંદર વિકાસ થાય, આર્થિક વિકાસ, ત્યારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે. દેશમાં ગરીબી, બેરોજગારી અને આર્થિક અસમાનતામાં ઘટાડો થાય છે અને આર્થિક વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો આ રીતે આર્થિક વિકાસ છે એમાં દેશનું આર્થિક અને સામાજિક માળખું, આવક છે બદલાઈ જાય છે. આ ખ્યાલ છે એ બહુ વિસ્તૃત ખ્યાલ છે. અહીં પહેલાની જેમ જ કેટલાક અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ભણીએ. માઇકલ ટોડેરો, બહુ જ અગત્યનું, માઇકલ ટોડેરોએ આર્થિક વિકાસની શું વ્યાખ્યા આપી છે? તો એમણે કહ્યું છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુ જ અગત્યની વ્યાખ્યા માઇકલ ટોડેરો કે એમને વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ત્યાર પછી જીએમ મેયર એક વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ એ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણીની જે અસમાનતા છે એ ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળે જે વધારો થાય એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. અને ત્યાર પછી મેકલફ કે વ્યાખ્યા આપી છે કે વસ્તી સ્થિર હોય કે વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્મતી એવી પ્રક્રિયા કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય, લોકોના જીવનમાં ધોરણમાં સુધારો થતો હોય, ત્યારે આર્થિક વિકાસ થઈ રહ્યો છે. એટલે જ્યારે દેશની અંદર દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની સાથે સાથે લોકોની સુખાકારી અને જીવન ધોરણમાં જ્યારે સુધારો થાય ત્યારે એને આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આર્થિક વિકાસ એટલે શું એના વિશેની સમજ આપેલી છે. આગળની જેમ જ તમે સ્ક્રીનશોટ લઈ જેથી તમે એનો અભ્યાસ કરી શકો અને ખાસ હોમવર્કમાં તમારે તમારી નોટબુકમાં આર્થિક વૃદ્ધિ વિશેની સમજ અને આર્થિક વિકાસ અંગેની સમજ લખવાની રહેશે. આગળ પછી આપણે આગલા ભાગમાં એનો અભ્યાસ, આ એકમનો અભ્યાસ કરીશું. જય હિન્દ.